મિત્રો, મારું નામ વાધણિયા વિક્રમ અને મારી ચેનલ સોલંકી વિક્રમ બ્લોગ ચેનલમાં મેલડી માતાની શાયરી આવી ગઈ છે. તો આ શાયરી સાંભળવાનું ભૂલતા નહીં અને મેલડી માના ભક્તો સુધી જરૂર શેર કરજો. મારું માવતર ખોટાની મહેફિલ માં હું સાચું બોલીને બેઠી. માં મેલડીએ મીઠાનું રણ હતું અને હું જખમ ખોલી બેઠી. હે માં મેલડી, હું ખોટો હોય કે ખરો તોય તને ગમું, દીકરો તારો છું. માં હું તને કેમ કરતા ના નમું. મા બાપ જેવો પ્રેમ અને માં મેલડી જેવો સાથ કોઈ ના આપી શકે આ દુનિયા. મારા સપના મોટા નથી પણ હું જેના લીધે સપના જોઉં છું એ મારી માં મેલડી મોટી છે. મારી મેલડી સરકાર. ભગવાન દરેક જગ્યાએ પહોંચી નથી શકતો એટલે તેને મારી મેલડીને બનાવીએ છીએ. પરીક્ષા થશે પણ સારો સમય મારી માં મેલડી લાવશે. બસ વિશ્વાસ રાખો, તમે મારી એ ખુશી છો જેના લીધે આ જિંદગી જગત લાગે છે. મેલડી માની મહેરબાની. મેલડીના નામને પ્રેમ થઈ જાય ને પછી ભલે હગા વાલા વેરી થઈ જાય. કાકા કુટુંબ નો બોલાવે, એ કોઈનો ભાવ ન પૂછે, પણ એકવાર મેલડીને વાલા થઈ જાવ ને કદાચ દુનિયા તમારી ન બનાવી દે તો મેલડી ના હોય બાપ. સાહેબ, નસીબને પણ ચૂકવું પડશે. જ્યારે હું નીકળું માં ખૂંખાર મેલડી માનું નામ લઈને. તમારા બંનેના મનનું નો મળે તો થોડી રાહ જોઈ લેજો અને હું જે આપીશ એ મારા મનનું હશે. મારી માં મેલડીનો ચમત્કાર. એક આધાર મેલડી ભરોસો છે તારા નામનો. માં એટલે તો અમારું અટકતું નથી, તું તો અમારા જીવનનો આધાર છે. માં મેલડી એટલે તો આ માથું તારા સિવાય બીજે નમતું નથી. સાંભળને માં મેલડી, ક્યારેય રડી પડું તારી સામે તો સમજી જાજે સહન કરવાની હદ પૂરી થઈ ગઈ. કે નીતિ સાચી હશે ને તો આપણી મેલડી કદી ખોટું નહીં થવા દે. અને અમને છેતરીને તમે કયો જશો, અમે છેતરાઈ જઈશું. અમારી મેલડી થોડી છેતરાશે. એક આત્મા એક જ કાયા. માં મેલડી સિવાય બધી મોહ માયા. અરે મારી સાચી ખોટી વાતો ઘણાએ કીધી છે, એમાં મૂંઝાવાનું નહીં ના હોય ભાઈ. કેમ મારી સાથે મેલડી ઊભી છે. પ્રેમ તો ના મળ્યો પણ કદાચ કિસ્મત મારીમાં મેલડીએ જોરદાર લખી છે. અને મિત્રો, તમને અમારી મેલડી માતાની શાયરી સારી લાગી હોય તો અમારી સોલંકી વિક્રમ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી.